બારડોલીના પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। સામળિયા, મોરા અને ગાંધી રોડ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। બોક્સ ટ્રેનની ખામીયુક્ત ડિઝાઇનને કારણે પાણીનો નિકાલ અટકી જતા જેસીબી દ્વારા પાળા તોડવા પાડ્યા હતા। તંત્રની બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી સાથે જ બારડોલી નગરમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે। પ્રથમ વરસાદે જ બારડોલી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। શહેરના સામળિયા, મોરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તંત્રના પોકળ વચનોથી નારાજ થયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાલિકાની પદાધિકારીઓના ઘેરાવો કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક લોકોના મુખ્ય આક્ષેપ છે કે ખાડી પર કરવામાં આવેલી બોક્સ ટ્રેનની કામગીરીમાં ભારે લાપરવાહી દાખવવામાં આવી છે। એન્જિનિયરિંગની ખામીયુક્ત ડિઝાઇનને કારણે ગટરના ચેમ્બર રોડ લેવલ કરતાં ઊંચા રાખવામાં આવ્યા છે, જેના પરિણામે પાણીનો કુદરતી નિકાલ ઠપ થઈ ગયો છે। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે। મંદિર પાસે જે પુરાણ થયેલું છે ત્યાં આગળ આ 10 મિનિટના વરસાદમાં લગભગ 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું। હવે અત્યારે અમે જે પાલિકાના એન્જિનિયર છે સુમિતભાઈ ગામિત, એમને મેં કોલ કરેલો તો એ ભાઈ એવું કહે છે મને નાખો, એટલે શું મારે તોડવા જવાનો એ પાળો? પરિસ્થિતિ વધુ વણસતા અને ઘરોમાં પાણી ઘૂસવાની ભીતિ સર્જાતા તંત્રને દોડતું થવું પડ્યું હતું। અંતે જેસીબી મશીન વડે ખાડીના પાળા તોડીને કૃત્રિમ રીતે પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી। આ ઘટનાએ પાલિકાના આયોજન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। માત્ર સામળિયા, મોરા જ નહીં પરંતુ ગાંધી રોડ પર આવેલી ખોડિયારનગર સોસાયટીમાં પણ પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। હવે જોવાનું એ રહે કે આગામી દિવસોમાં તંત્ર આ સમસ્યાના કાયમી ઉકેલ માટે શું પગલાં ભરે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।